ઓરે વાળો યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું. તો તારીખ થઈ છે 14 મે 2026 અને સમય થયો છે રાતના 10. તો મારે જે 13 તારીખનો વ્લોગ જે હું બપોરે એડિટ કરી દઉં છું અને રાત્રે સમય મળે ત્યારે રેકોર્ડ કરતો હોઉં છું, તો તે કરવાનું હાલ ચાલુ છે. તો આ દિવસની વાત કરીએ તો રોજની જેમ મારો દિવસ સમાન હોય છે, કારણ કે હાલ તો મારે એક જ રૂટીન છે. સવારે વહેલા ઉઠવાનું, ઉઠીને દુકાને જતું રહેવાનું અને દુકાનનું જે પણ કામ હોય, દુકાન સેટઅપ કરવાનું, વસ્તુ લાવવાની મૂકવાની, તે કામમાં લાગી જઈએ છીએ. કારણ કે સવારે ઉઠતાની સાથે જ ગરમી ખૂબ પડે છે. તો લગભગ 10 વાગ્યા હોય તો એવું લાગે કે લગભગ બપોરના 12 વાગ્યા છે અને ભડકા જેવો તાપ આપણે જે કહીએ છીએ એ ખૂબ ગરમી પડે છે. તો તેના માટે સવારે વહેલા ઉઠી ત્યારબાદ ફટાફટ જે દુકાનનું સેટઅપ હોય છે તે કરવામાં લાગી જઈએ છીએ. તો ત્યારબાદ હું દુકાનનું સેટઅપ સાથે દુકાનમાં જે માલ સ્ટોક ઓછો હોય અથવા તો પતી ગયો હોય તો તેનો સ્ટોર પણ કરીએ છીએ, કારણ કે વસ્તુ પછી દુકાનમાં ન હોય તો તેને સ્ટોક કરવો પણ ખૂબ જરૂરી છે. કારણ કે ગ્રાહક આવે અને આપણે તે લેવા જઈએ તો સમય આપણો અને સાથે ગ્રાહકનો પણ બગડતો હોય છે. તો તેનું ધ્યાનમાં રાખીને સવારે વહેલા જ ખાંડનો સ્ટોક આપણે ભરી દઈએ છીએ. અને ત્યારબાદ લગભગ સવારે છાશ વહેલા આવી જાય છે. તો છાશ પણ સવારે વહેલા આવેલી હોવાથી ભરી દેવી પડે ફ્રીજમાં, કારણ કે પછી બપોર થતાં છાશ ખાટી અને ફૂલી જાય છે. તો તેને પ્રથમ સ્ટોર કરી દઈએ છીએ ફ્રીજમાં. તો ત્યારબાદ હું મારું જે દૈનિક કાર્ય હોય છે તે પૂરા કરી અને ચા અને નાસ્તો કર્યા બાદ ફરી દુકાને આવી જાઉં છું. તો દુકાને આવ્યા બાદ એક લિસ્ટ તોલવાનું હોય છે ભાઈનું, તો તે સરસ તોલી તેમને રવાના કરીએ છીએ. ત્યારબાદ મારે જે કામ છે ફરીથી દુકાનમાં જે સામાન હોય તેને વ્યવસ્થિત ગોઠવવાનું. હું આ જે સામાન હોય તેને વ્યવસ્થિત ગોઠવવાનું, મૂકવાનું, આ બધું કામ મારું હોય છે. તો તે સમયે મારા પપ્પા દુકાને હોય છે, તેમને દુકાન સંભાળવાની અને મારું જે સામાન હોય લિસ્ટ બનાવવું, પૈસા ગણવું, આ બધા કાર્યો મારે કરવાના હોય છે. તો આ રીતે બધાના કામ સોંપેલા હોય છે. કોઈ વ્યક્તિ ચપ્પલ લેવા આવે, અમે દુકાનમાં ચપ્પલને બધું પણ રાખીએ છીએ, તો તે વિભાગ મારા મમ્મીને આપેલો છે. તો ત્યારબાદ હું પાછો મારો જે બાલાજીનો સામાન આપણે સોમવારે ઓર્ડર કરીએ તો મંગળવારે મળતો હોય છે. તો બુધવારે મને ટાઈમ મળ્યો ત્યારે તેને ગોઠવું છું. તો દરેક વસ્તુમાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે કાળજી ન રાખીએ તો વસ્તુ એક્સપાયર નહીં થતી હોય છે. તો તેના કારણે જે પણ વસ્તુ જૂની હોય તેને સ્ટોક બહાર કાઢી જે આપણને દુકાન આગળ જે જગ્યા છે ત્યાં ભરાવી દઈએ છીએ, કારણ કે તે વસ્તુ પહેલાં નીકળી જાય એ મહત્ત્વની છે. ત્યારબાદ જે નવો સ્ટોક આવેલો હોય તો તેને ફરીથી જે એમની જગ્યા હોય છે ત્યાં ફિલઅપ કરી દઈએ છીએ. અને આપ જોઈ શકો છો કે ગરમીમાં આખો શર્ટ પણ પલળી જતો હોય છે, તેવી સવારે ગરમી પડે છે. ત્યારબાદ અમારે દુકાને નાના નાના બાળકો આવે છે જે અમને આનંદમાં રાખે છે, કારણ કે એમના સાથે મસ્તી કરવાથી દિવસ ક્યાં પસાર થાય છે અને આખો દિવસ આનંદમય રહે છે. અને અમને બાળકો પણ ખૂબ ગમે છે. તો બાળકોને આવે તો જય સિયારામ કરીને ચોકલેટ પણ આપવાની અને એમને ખુશ પણ રાખવાના. તો ત્યારબાદ મમ્મીએ સરસ બપોરે ગવાર ઢોકળીનું શાક બનાવ્યું હોય છે અને સાથે ગવાનું શાક પણ હોય છે. તો તેની મજા માની ફરીથી પાછા દુકાને આવીએ છીએ. અને આજે તો જીઓ નેટનો એટલો બધો પ્રોબ્લેમ હોય છે કે આપણને કોઈને કોલ લગાવવો હોય તો કોલ પણ નથી લાગતો અને મેસેજ અથવા તો કોઈ આપણે નેટ પણ યુઝ નથી કરી શકતા, તેવી સ્થિતિ આજે હતી. તો તેના માટે હું એક ટ્વિટર ઉપર મુકેશ કાકાને ટ્વીટ કરું છું. તો તેના કારણે જ મને એવું લાગે છે કે મારું નેટ, અમારે જે ગામનું નેટવર્ક હતું તે ઠીક થઈ ગયું છે. તો ત્યારબાદ બપોરે ઊંઘી ઉઠી ત્યારબાદ દુકાને આવીએ છીએ. અને એટલામાં મારી મમ્મીએ જે મંદિરમાં અમારે બીલીપત્રનું ઝાડ છે ત્યાંથી સૂકા બીલી લાવે છે, તો તેનો જ્યુસ પણ અમે પીએ છીએ. અને એ જ્યુસનો શું ફાયદો છે તેમની મને કંઈ ખબર નથી, પરંતુ તે પેટ માટે તો સારા જ છે. તો ત્યારબાદ અમે કમાલપુર ખાતે પ્રસંગને જવા નીકળી જઈએ છીએ.